ધુરંધર ફિલ્મની વાર્તા એક જાસૂસ સ્પાય થ્રિલર છે જેમાં અભિનેતા રણવીર સિંહ મુખ્ય ભૂમિકામાં છે, જે એક રો એજન્ટનું પાત્ર ભજવે છે. શ્યામકુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો આજે પણ મેળવીએ નવી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફિલ્મની વાર્તા અતુલ્ય સત્ય ઘટનાઓ પર આધારિત હોવાનું કહેવાય છે અને તે જીઓપોલિટિકલ સંઘર્ષો તથા ભારતની ગુપ્તચર કામગીરીઓનું મિશ્રણ છે. વાર્તાનો મોટો ભાગ પાકિસ્તાનના કરાચી શહેરના લેયરી નામના વિસ્તારના ગેંગ વોર અને ત્યાંની અંધેર દુનિયાની આસપાસ ફરે છે, જેને કરાચીનું વાઇલ્ડ વેસ્ટ પણ કહેવામાં આવે છે. ફિલ્મમાં રણવીર સિંહનું કોડનેમ ધ રેથ ઓફ ગોડ છે અને તે એક કોવર્ટ ઓપરેશન ગુપ્ત કામગીરી માટે પાકિસ્તાની આતંકવાદી તરીકે અંડરકવર જાય છે. આ ફિલ્મમાં ઘણા પાત્રો વાસ્તવિક જીવનના લોકો પર આધારિત હોવાનું માનવામાં આવે છે, જેમ કે આર. માધવનનો રોલ અજય સાન્યાલ, જે હાલના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલથી પ્રેરિત છે, અને અક્ષય ખન્નાનો રોલ રહેમાન ડાકૈત, જે લ્યારીના કુખ્યાત ગેંગ લીડર પર આધારિત છે. ફિલ્મ દેશભક્તિ પર આધારિત એક હાઈ એડ્રેનલિન એક્શન ડ્રામા છે. શરૂઆતમાં એવા અહેવાલો હતા કે આ ફિલ્મ શહીદ મેજર મોહિત શર્માના જીવન પર આધારિત છે, જેમણે આતંકવાદી જૂથમાં ઘૂસણખોરી કરી હતી. જો કે, ફિલ્મના નિર્માતા આદિત્ય ધરે સ્પષ્ટતા કરી છે કે ફિલ્મ મેજર મોહિત શર્માના જીવન પર આધારિત નથી, પરંતુ તે ગુપ્ત કામગીરીઓથી પ્રેરિત એક કાલ્પનિક વાર્તા છે. ધુરંધર ફિલ્મને વિશ્લેષકો તરફથી સામાન્ય રીતે સારો પ્રતિસાદ મળ્યો છે, ખાસ કરીને તેની તીવ્ર એક્શન, બ્રુટલ એક્શન, રણવીર સિંહની એક્ટિંગ અને આકર્ષક વાર્તા માટે તેની પ્રશંસા કરવામાં આવી છે. મોટાભાગના વિવેચકોએ તેને એક દમદાર જાસૂસ થ્રિલર, ગ્રિપિંગ સ્પાય એક્શન થ્રિલર તરીકે ગણાવી છે. વિશ્લેષકોના મતે મુખ્ય બાબતો નીચે મુજબ છે. રણવીર સિંહનું પ્રદર્શન. રણવીર સિંહ, જે રો એજન્ટ હમઝા અલી મઝારી ની ભૂમિકામાં છે, તેના કામને તેના કારકિર્દીના સર્વશ્રેષ્ઠ પ્રદર્શન, બેસ્ટ પરફોર્મન્સ ઓફ હિઝ કરિયર માંનું એક ગણવામાં આવ્યું છે. તેના પાત્રમાં રહેલો સંયમ અને જ્યારે એક્શનમાં તે આવે છે ત્યારે તેનો આક્રમક અવતાર સ્ક્રીન પર આગ લગાવી દે છે, જેનાથી દર્શકોને તે ખૂબ પસંદ આવે છે. સહાયક કલાકારો અને વાર્તા. આ ફિલ્મમાં અક્ષય ખન્નાના રહેમત ડાકૈત ના રોલને પણ ખૂબ વખાણવામાં આવ્યો છે અને કેટલાક વિવેચકોએ તો તેને ફિલ્મની મુખ્ય શક્તિ, શો સ્ટીલર ગણાવી છે. આર. માધવન, સંજય દત્ત અને અર્જુન રામપાલ જેવા અન્ય કલાકારોએ પણ દમદાર સહાયક ભૂમિકાઓ ભજવી છે. વાર્તાને કરાચીની ગેંગસ્ટરબાજી અને આતંકવાદના મૂળને દર્શાવતી સોલિડ સ્પાય સ્ટોરી ગણાવવામાં આવી છે. નિર્દેશન અને એક્શન. ઉરી, ધ સર્જિકલ સ્ટ્રાઇક ના ડાયરેક્ટર આદિત્ય ધર દ્વારા આ ફિલ્મનું નિર્દેશન કરવામાં આવ્યું છે, અને તેમનું ઉત્કૃષ્ટ એક્સલન્ટ એક્ઝિક્યુશન અહીં પણ જોવા મળે છે. ફિલ્મની એક્શન સિક્વન્સ બ્રુટલ અને વાસ્તવિક રિયલિસ્ટિક હોવાનું કહેવાય છે, જે વાર્તાની તીવ્રતા વધારે છે. ખામીઓ ડ્રોબેક્સ. ફિલ્મના રિવ્યૂમાં એક મુખ્ય મુદ્દો તેની લાંબી અવધિ, લોંગ રન ટાઈમ, જે લગભગ 3 કલાક અને 34 મિનિટ છે. જો કે, કેટલાક વિવેચકોનું માનવું છે કે તીવ્ર ગતિને કારણે આટલો લાંબો સમય પણ ધીમો લાગતો નથી. આ ઉપરાંત, કેટલાક હિંસક દ્રશ્યો ખૂબ જ ગ્રાફિક, ગોરી હોવાને કારણે સેન્સર બોર્ડ દ્વારા તેમાં ફેરફારો કરવામાં આવ્યા છે. ટૂંકમાં, વિશ્લેષકોના મતે ધુરંધર એક હાઈ એડ્રેનલિન દેશભક્તિ પર આધારિત એક્શન ડ્રામા છે જે ઉત્તમ અભિનય અને મજબૂત વાર્તાના કારણે દર્શકો માટે સારો વિકલ્પ બની શકે છે.